તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજ વ્લોગનું સ્ટાર્ટ કર્યું હવામાં. તો ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો હજુ તો નાયા નહીં, જાગ્યો જ છું. તો એક વાળ બાર તમે એમ ના કહેતા કે ઉઠીને તરત જ વ્લોગ બનાવું. તો તમે જોયો પિયા તો નહીં નાખ્યું, તૈયાર થાય હે. તો તમે હું જો હોતી જો હજુ આપણું લાઈટ ડ્રેસ પહેરેલો હજુ. તો રમેશ છોકરા લબ્બર હોતા અવની લબ્બર બાજુ અવની એટલે અવની વીરુ શું કરે તું? જીસીબી ફેવરી? અરે વાહ, જીસીબી ફેવરા હા. અવની તું કરી? ઓય અવની શું કરી? હા શું કરી ચીજુ? એ છોકરી તો અવની જો તો અવની શું કરે? મારા આમુ જો જીસીબી જો, મારા આમુ જો આઈ જો જીસીબી હા. તો અવની જીસીબી જો તો વીરુ કરે. તો વીરુ ખાડો ગોડી નાખો હેડો જીસીબી. અવની ને દેખા, અવની ના અવની કુકુ ક્યાં હા? એ કોનું કુકુ હા? તારું કુકુ હા? અવની ને આપી દેવા. એ ઢેગલો ચોકો પોગા તો જઈ શકો અવની છે. તો અવની ને બીજું ભેગા થાય એટલે વાત પતી જ જાય. પછી તમારો મમ્મી શું હતા ખબર નહીં છે. બાકી હવે નાવું હ નહીં, પછી મળીએ. તો ચલો હું નહીં નાખું, પછી આપણે બહાર જઈએ, ભાઈબંધો જોડે બેસીએ. કેમ કે હજુ નાયા નહીં, નાયા વના બહાર હું ન્યા કરતો હું નહીં. તો પેલા નહીં નાખું કે હે કે આ કપડા મેં ફોટો પાડે તો કેવો મસ્ત લાગે લ્યો. અને પાથી પૂરી દે આ કપડા પીવાની એમ કે મન મસ્ત લાગે અને મસ્ત નથી લાગે આ કપડા. હજુ નાયો નહીં અને હજી નાઈ નહીં નાખ્યું. હા મારે પહેલા નહીં જાગવામાં. તો તારી પહેલા જાગવું હે ને. હાચું નહીં બોલતો, હાચું જ બોલું. હું જાગીને તો વિડીયો અપલોડ કરું ને પછી હું ઊંઘું. તને ખબર હા? જાગીને સવારે વહેલો 6 વાગે જાગીને તો પહેલો વિડીયો અપલોડ કરવાનો, પછી ઊંઘી જવાનું, પછી જાગવાનું 11 વાગે. આપણું જાગવાનું 11 વાગે. કેમ કે ઘરે હોય એટલે થોડું આરામ કરીએ ને શાંતિથી. બાકી તો શું નોકરી બોકરી ચાલુ હોય, ધંધો ચાલુ હોય, એમાં ના કરવાનું. હવે આપણો ધંધો કરવાનો ક્યાંક અલગ જ ધંધો કરવાનો હો. કેમ કે પેલું નાનું પગથિયું ચડશું, પછી મોટા પગથિયા ચડવાના હા. તો નાનાથી શરૂઆત કરશું તો શું ફાયદું? આના દાળ ભાત પેલા વીરેનના દાળ ભાત ખાય, શરમ આવતી નહીં. હું અલ્યા તારે લે. તો હું બહાર નીકળો છું મને આરે ભાઈ હેરાન કરે છે. તો તમે આને જોઈએ કહો બહુ હેરાન કરે. જયેશ નાયક તો મને હેરાન કરે. મને ઘરમાં રહેવા દેતો નહીં ને મને ઘરમાં કાઢી મૂક્યો. તમે જોઈએ કહો તો તમે આ ભાઈ ઉપર તમે ક્યાંક કમેન્ટ કરજો કે આ ભાઈ મને હેરાન કરે. જો એને હું બહુ યાદ થઈ ગયેલો માણસ છું. એને જ્ઞાનની ગોળીઓ ખાધી છે એટલે હવે. તો ચંદ્રકાને ગાય ખરીદી તમે જોઈ શકો છો. કેટલામાં લીધી યાર એ ગાય? અને મને ખરીદ્યું, મેં નહીં ખરીદ્યું. તો તમે ગાય જોઈ શકો. અમે તો લઈ લીધી, અમે બેને લઈ લીધી. શું લઈ લીધી? 40,000 બોલો, 40,000 50,000 બોલો, 60,000 બોલો. તમે કિંમત બોલો એટલી હતા એક ગાય માટે. તો આ ગાય એટલી બચારી પેલી ને તો ઘરે ઘરમાં આવી જાય એટલે બોલો ખાવા માટે. તો એટલો કહીને જ જાય. તો શું કેવું ચંદ્રકાંત, તમે કાલ બર્થડેની પાર્ટી આપી નહીં? બનાવ્યું આપણા ખબર દાળ ભાત ભાવતા નહીં તો દાળ ભાત બનાવ્યો. તો શું કામ બનાવ્યા? અને આમાં શું? તો ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો મારો આજનો આઉટફિટ. અને મેં થોડું આસું પહેર્યું અને પિયા કાટો પહેર્યું. તો જો મેન પિયા સેમ કર્યું લાગે ને, પણ સેમ તો નહીં. એને કાટો મારા છું હા. તો જોઈ શકો તમે. શું પેલા કશું બાપા લાવો નહીં અત્યારે શાંતિ રાખ ને. પૈસા હોય ને ખાલી તમારા આગળ રૂપિયો નહીં લેવાનો એટલે માર હું આપેલા ઈમાન જ ખર્ચા કરવાનો. ઈમાન ખર્ચો એક કરશે નહીં. વીરો બાય બાય, ટાટા આવજો હો ને. ઊંઘી જજો બેટી, આવજો ટાટા. તો હવે જવું મારા રામપુરા મારા મમ્મીને લઈ, કારણ કે થોડું કામ છે એટલે. કે રામપુરા તો સારું રોજ ના હળિયા થાય.
કામ હોય એટલે જવું તો પડે. જો કે બાકી તાપ તો કેવો તમને તાપ દેખાડો ખરી, એટલો ખતરનાક તાપ હોય ને કે બાલપા ન્યા કરે ને એવા જ આમ બળી ભસ્મ થઈ ગયા જો આમ. કેવો તાપ સૂત્રા કાઢ નાખે એવો તાપ હોય ને એવો તાપ ના તો આપણો હવે જઈએ. બાઇક તો ઢોકેલું હોય એટલે ચિંતા નહીં. તો જોઈએ તો બાઇક તો હવે ચલો પેલા કરી દઈએ. તો ટાંકી ચંદ્રકાંત બેઠો જોઈએ કહો ખરાબ બપોર થઈ ને તો આના ફોટા પાડવા મળે તો શરમ નહીં હતી ખરાબ બપોરે ફોટા પાડવાનું કહી દઉં. હા શું કીધું તે મને બોલ એમ કહું કેમેરા ચાલુ કર્યો એટલે બોલતી બંધ થઈ ગઈ. બોલો એની ખરાબ બપોરે ફોટા પાડવાનું કે શરમ નહીં આવતી કે નહીં આવતી કેમ આપી જોયો છો ફોટા ખરાબ બપોરે કામ કરતે કામ એ મારી પછી શું થાય લે થપોડ હું કહું તે થઈ જાય હમણાં નહીં નોકરી હેરાન કર પેલો જોવો પેલો ત્યાંથી જોવો પેલો ફોન મુકાવડે જો ફોન ચાલ નો જોવો શ્રમ આવી જો છોકરાને તો ફોન જોવાનું કહી દે વીરો ફોન મૂકી દે પેલા ચોટિયારામ બાવા બોલાવો કાઢજે પેલા ભૂત ના કાઢ તને કહું હું ભૂત બની જાય તું તો ભૂત નહીં તો ખબર હે ખબર હે નહીં ખબર પાન નાખતું એ જ છે એટલો. તો આવી ગયા વિડીયો બનાવવા ટાંકી કેમ કે કેમેરામેન કોઈ હે નહીં એટલે તમે અમારા સેલિબ્રિટી એના કેમેરામેન બનાવવો પડે. જોઈએ કહો તમે આવો લુચ્ચી ગારું દે તમે જોઈએ કહો મને એ બોરી છે યાર પુના પર ખાવાનું બીજા મોકલવાનું ખાજો તો એ આવા હતા વિડીયો બનાવવા માટે હવે ઝૂમ કરવા દે આટલું કરી પૂછો બધું મસાલા લેજે વિડીયો બનાવવાનો હા હવે બનાવીએ રીલ શું કહો ચોકોબાર લેજે હા અને ત્રણ મસાલા થઈ જાય ચોકોબાર મંગાવી બર્થડે ની પાર્ટી કેટલા લાવને કીધું કે હા બર્થડે ની પાર્ટી મંગાવી છું બર્થડે પતી ગયો આજે રૂપિયા વાળી પેપ્સી ખબર બધાને ફોલાઈ નાખ્યા ને એ પરાણે રૂપિયા વાળી મંગાવી બોલો આ માણસ સેલિબ્રિટી થઈ રૂપિયા વાળી પેપ્સી ખવડાવી કાલ બોલો પેલા ક્યાંક મોટી વાતો કરતો હતો પછી અડધો કલાક પછી કોણ ઉપર આવી ગયો ને કોણ મેં નગરી પેપ્સી આમાં કરી तो एक सेलिब्रिटी उभी પણ આવતી નહીં આકા હાય હાય तो हमको ताप बहुत नड़ता है तो हम साइल हुआ है तो चंद्रकांत गीत लॉन्च करे એના માટેની પ્રેક્ટિસ ચાલી રહી है खतरनाक गीत लॉन्च करते तो चंद्रकांत एक झलक આપી દીजिए ખાલી ગીતની એમ હા તો તમને બધાને એક ઝલક આપો ગીતની હું યાર ચાલુ કર્યા જબરદસ્ત બાકી આવ્યો યાર લો પિયાનું પાણી હંગત બસ પાણી ના થાય તો થાય એ બોલે ને અમાર તો પાણી જ થાય ને લે તાર પેલી પતરી જઈ થાય અમારે પાણી ના થાય તો ફોટો શૂટ કોણ કરે સેલિબ્રિટી એનો ફોટો એક ચંદ્રકાંત ના જબરદસ્ત છે પ્રિયાંશી રેવાંશી રેવાંશી નામ એનું લે આ નામ હું બટી અત્યારે આંખ્યું આમ કરજે આ છોડી નાખી જોઈએ થાય જો પાણી જો આમ કરા જીપ તો કાઢ બાર કરજે તો જો આનો ફોટોશૂટ ચાલુ પિયાનું એટલે પાણી રહેતી નહીં તો પરાણે ફોટો પાડા એ ડગમાં ખડકી પકડ બચારીને પડી ગઈ લે પાડજો જલ્દી તો એની માં ક્યાં બેઠી પેલી બેઠી એની માં અરે અરે રોવા મંડી બસ તે હાથે કરીને રોવડાય બોલ નથી રોતી એ રહી તો ચંદ્રકાંત તમને શું કહેવું અમે તમને ખરાબ બપોરે હેરાન કરીએ અહીં આમ શું કહું મારા મેં કોઈ આવતું નહીં બધામાં જવું પડે હું એની ટાઈમ ચંદ્રકાંતના વિડીયો તૈયાર હોઉં પણ બીજા માણસો ના આવે એટલે હવે મારે કશું ખ્યાપાય નહીં શું કહો આપણે એની ટાઈમ તૈયાર જ હોઈએ વિડીયો બનાવવા માટે
જો કે વિડીયો બનાવવાનો તો આપણને મજા આવે હા, તો બીજા કોઈ બનાવવા આવતા નહીં એટલે પછી કહેવાય નહીં. તો એ જા પેલો જાગતો છે વિરેન, જાગી જશે. આવું ઘડે તારી મને લીમકે તમે એડો કરે હું આવું જો કરે જો. તો હવે ફોટો બોટો શૂટ થઈ ગયો. હવે એક ફોટો પાડી લઈએ ખાલી વ્લોગમાં. આ ડેલી વ્લોગ તને ચાલુ કરે યુટ્યુબમાં, મોટા વ્લોગ કમસે કમ 10-15 મિનિટનો ડેલી. હું તો એવા કરી નાખું લે પછી કોમેડી વિડીયો અંદર આવી જાય તો પછી રોચા વાગે યાર. એ નહીં, હું તો મારી વાત કરું. ડેલી એક વ્લોગ મૂકી જ દેવું. શું કેવું પિયા? હા વટાણો આપના આ છોકરા આના અંગત બાજ કરે સિલ્લા અંગત શરમ નહીં આવતી. ફોટા પણ ચાલુ છે. તો હું મારી ઇન્સ્ટાનો બાયો આખો ચેન્જ કરીને આવ્યો, નામે ચેન્જ કરીને આવ્યો હો. હવે પિયન પૂછું કહીને કેવું લાગે મારી ઇન્સ્ટાનો બાયો અને લોગો ને બધું. તો તેને પૂછે ચલો. તો પિયા હે મારા આઈડી ખોલજે, મારી ચાલુ ખુલજે, આમ બાયો ને ખુલજે. તો મેડી મારો વિડીયો જોઈ લે. અરે કન્ની થઈને જ લાઈક નહીં આપતી તો બીજા શું આપવાના? હા બીજા શું આપો બોલો, વાત જ જવા દો. નહીં રુદ્રા, કન્ની થઈને જ લાઈક નહીં આપતી તો તું બીજા તો શું પેલું એ કરાવો? તને શરમ આવી જવું પિયા. સપોર્ટ કન્ની થઈને નહીં કરતી. દેખાજી મારા આઈડી જો ને, નામ ને બમ બધું શું કર્યું, ફોટો ને બોટો બધું કમ્પ્લેટ મસ્ત લાગે ને. હા હજી તો અમારી ઇન્સ્ટા આઈડી હા, તો જોઈ શકો તમે, કાર્તિક બ્લોગર. ફાઇનલી વીરુ જાગી ગયો. તો વીરુ જોઈએ કહો, વીરુ ગુડ મોર્નિંગ. તો વીરુ બપોરે જાગ્યો, બપોરનો 2 વાગ્યાનો ઊંઘેલો, કેટલા 6 વાગે જાગ્યો. તો આને એક ચિંતા શાક શું બનાવવાનું ના બનાવતો રવા દે, મને ચિંતા કશું નહીં. બનાવવાનું તો હદ ને પડી, ભૂખી રહેવાનું તો. તો હું ને પિયા 2 જણા હાડીઓનો ધંધો ચાલુ કરીએ. હજુ કરે નહીં હો, કરવાનો હ. તો વિચારીએ કેવું રહે કેવું નહીં. શું કહેવું? આમનો સાથ હશે ને, આમનો અને આમનો સક્સેસ. સાચું કહું, સક્સેસ થઈ જશે. એમનો સાથ હશે ને તો બહુ થઈ ગયું ખાલી. હા તો વીર તો જાગી ગયો. ઘડીક વાર બહાર જઈએ, કેમના ઘરમાં બેઠા તો કંટાળ્યો જબરજસ્ત. ઘડીક બહાર જઈએ, શાકભાજી પૂછીએ. તો ચલો બહાર જઈએ હવે. તો કપડાં બદલીને આવી જાય આપણે મેડીમાના મંદિરે, કેમ કે કપડાં મારા બગાડ્યા હતા વીરેને, અને મેં પિયા થોડું મેચિંગ કર્યું તેના માટે. તો ઘણા દિવસો પછી હું ઘરે આવ્યો હતો, પિયામને લઈને મેડીમા મંદિરે દર્શન કરવા આવ્યો તો જોઈ શકો તો પિયા કેવું લાગ્યું? ઘણા દિવસે લઈને આવ્યો તો. ઘણા દિવસે લઈને આવે મેં બોલ કરો લ્યો. આનો તો બસ, આનો તો એવું છે, એને જવા દો, એની ધૂનમાં આવ્યો તો હાડો મેડીમાના દર્શન કરાવો. ચલો તો ચલો મેડીમાના દર્શન કરવા જઈએ. તો આ હવનકુંડ અને મેડીમાં, તો આ મેડી તો પીએમ ને મેડીમાં જ છો કુળદેવી. તો શું કહેવું પિયા, તમે મેડીમાં જ છો ને? મેળીમાં જ છો ને. તમને કેટલાક વિડીયો જોતા હોય શોર્ટ વિડીયોમાં. હા તો વીરેન એમ કે નીચે આવો. તો તમે જોયું તો માનતી હોય ને તો મેળીમાં જ માથું દોરાડું મેળીમાંનું કેટલા હોય કે તો મેં મેળીમાં જ લખાવ, બીજું કંઈ લખાય નહીં. તો આ મેડીમાનું મંદિર છે, તમે જોઈ શકો હો. અને અમે આવ્યા છીએ દર્શન કરવા, કેમ કે હું ઘણા દિવસે આવ્યો, 1 મહિને ઘરે આવ્યો, કેમ કે હું જોતો બહાર. તો જોઈ શકો તમે. તો વીરુ શું કરે? તો વીરુ તો બહુ માકડો વીરુ, એટલો હેરાન કરે ને વાત જ જવા દો, બીવરાઈ નાખે. અને આ તમે વાવ જોઈ શકો તો વાવ કેવી મસ્ત હ, અને બહુ ઊંડી વાવ, બહુ જૂની હ. તો કબૂતર તમે જોઈ શકો, કબૂતરને ખબર ના પડે, આપણે બોલીએ કબૂતરને ખબર તો ના પડે, પણ તો જુઓ ખાલી. તો આ મેડીમાનું મંદિર દર્શન કરી લો. તો મેડીમાં બધાનું સારું કરજો. તમારા હાથના મેં દર્શન કરી લીધા હા. તો ચલો હવે આપણે ઉપર જઈએ, તમને કુદરતી નજારો દેખાડો. તો પિયાન બીરે શું કરાવજો, ત્યાં બેસી ગયા. હા એમને તો થોડું ચડવાનું હોય ને તો એરા થાકી જાય. બસ કે બહાર આવો દર્શન કરી. તો બહાર સ્ટાર્ટિંગમાં જ મેડીમાં બોકડો મસ્ત બનાવેલો હોય. તો તમને કુદરતી નજારો દેખાડો, એટલો મસ્ત કુદરતી નજારો હોય ને કે તમે જોઈને જ ખાલી તમને પેલું એ થઈ જશે. તો તમે જોઈ શકો તો જુઓ ખાલી આ મંદિર મેડીમાંનું. આ ઉપર નવું મંદિર બનાવવા, એ નીચે મંદિર હે પણ આ મોટું બહાર બનાવવા હા. તો તમે જોઈ શકો હા. અને આ મંદિરનો નજારો એટલો મસ્ત ને આવે ને, શા કારણે? કારણ કે
એક તો આ રહી है વાવ, આ વાવ ઉપરથી એ દેખાય, અહીંથી એ તો તમે જોઈ શકો, અહીંથી એ વાવ દેખાય. હા તો અરે પિયા વિરેન, તો અહીંથી ખાલી નજારો જુઓ. તો નીચે વાયર પડ્યો, જોતા રહેજો વાયર. તો આ ખાલી નજારો જુઓ તમે, કેટલો મસ્ત લુક આવે અહીં. તો અહીંયા આવવાનો મજા આવે, કારણ કે વાતાવરણ એટલું શાંત હોય, મજા આવી જાય ને. કારણ કે તલાની કાંઠે આર્યું મંદિર છે તો મજા આવી જાય. તો આડા દિવસે આવતા જ રહીએ આઈકણ. તો પેલા પત્તા કેમ એવા થતા હશે તો તમને દેખાય જો, પણ જોજો પવનના આ પાછા બંધ થઈ ગયા. હમણાં ઉપર નેચો થતા હતા ને, એક પત્તું થાય તો જો એ થાય, કમર નહીં. તો આનો શું કહેવાય, તલાઈમાં ઉગ્યું હોય કોમેન્ટ કરજો. તો આનો શું કહેવાય તને ખબર? શું કહેવાય? તો પિયાને જ નહીં ખબર, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો શું કહેવાય ને. લગભગ આના પેલું જીતેલા હા ને, જીતેલા લગભગ જીતેલા જ કહેવાય આના. તો તમારે જોવું જ જોવાનું શું કહેવાય, અને જીતેલા જ કહેવાય. તો તલાઈ કેવડું મોટું જોવો. તો ભૈયા કેવું લાગ્યું આટલા દિવસે આગળ? મજા ના આવી છે મેળીમાં દર્શન કરવાની? હા મજા જ આવે. તો વીરુ કેવું લાગ્યું તને? મજા આવી? તો વીરુને તો મજા જ આવે. તો હવે જઈએ ઘરે. તો ચલો, તો ફાઇનલી મેળીમાં જતા અહીં ઘરે આવી જાય, અને ઘરે આવીને થાકી બહુ જાય. તો તમે જોઈ શકો હો. તો દેવ મજા આવી હતી, પણ દેવ તો અમારા સંગત આવ્યો નતો. તો દેવ તું આવ્યો તો મજા આવી જત બહુ. તો વીરુ આપણે મેળીમાં જતા મજા આવી જઈ હતી ને, હા ને? તો અરે દેવ તો જો બધા થાકી ગયા છીએ, હવે રાતનું ખાવાનું બનાવીએ, તમે જોઈ શકો. તો બસ બ્લોગનું એન્ડિંગ આપણે અહીં કરીએ છીએ. તો જય માતાજી. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાય બાય.